આજે આપણે સમજીશું સપ્તપદી. લગ્ન એ માનવ જીવનની એક એવી નિશ્ચિત ક્રિયા બની ગઈ છે કે લગ્નનો અર્થ ન સમજનાર મનુષ્યના પણ લગ્ન તો થઈ જ જાય છે. બહુ મોટાભાગના લોકો લગ્ન તરફ ઉપર છલી નજરે જોતા હોય છે. લગ્નમાં એ લોકો આંતરસંસ્કારો કરતાં બહિરંગને અધિક મહત્ત્વ આપતા હોય છે. આવા લગ્નમાં મોહ પ્રેમનો અંચળો ઓઢીને ફરતો દેખાય છે. દિલ કરતાં દ્રષ્ટિને અહીં વધુ પ્રાધાન્ય હોય છે. લવ એટ ફર્સ્ટ સાઇટ એ એમનું ગોખેલું સૂત્ર હોય છે. આઈ લવ યુની લવ સતત એમના જીવનમાં ચાલતી હોય છે. કેવળ ભોગવિલાસ માટે પરણતા માનવ જીવનમાં સંવાદિતા જોવા મળતી નથી. નિત્યનો વિવાદ તેમના જીવનમાં વિખવાદ સર્જે છે. શરૂઆતના અનુરાગમાં ખટરાગનો પ્રવેશ થાય છે અને રોજનો વધતો જતો ખટરાગ અંતે વિનાશક આગનું સ્વરૂપ લે છે. લગ્ન કરવાને માટે તે જ માણસ લાયક છે કે જેનામાં પ્રેમ કરવાની તાકાત છે. પ્રેમનું બીજું નામ છે સહનશીલતા. એકબીજાના ગુણ દોષોને સહી લેવાની વૃત્તિ સફળ લગ્નની સર્જક બને છે. વિથ ઓલ ધ ફોલ્ટ આઈ લવ થી એ ઉભય પક્ષનો જીવનમંત્ર હોવો જોઈએ. લાઈફ ઇઝ નથિંગ બટ ઇઝ એન એડજસ્ટમેન્ટ. જીવનમાં સુયોગ્ય રીતે ગોઠવાઈ જવાની કલા એ સફળ જીવનની ચાવી છે. જૂના કાળમાં તપોવનમાં જીવન માટેનું સુયોગ્ય શિક્ષણ લીધેલા યુવાનો અને યુવતીઓને લગ્ન માટે લાયક ગણાવતા પરણાવવા માટે તપોવનના કુલપતિની અગ્નિવા જરૂરી ગણાતી. શારીરિક સૌષ્ઠવ, ભાવવાહી અને પ્રતિકારક્ષમ મન, ચિંતનશીલ પ્રજ્ઞા અને આત્મિક સદ્ગુણોનો વૈભવ જેની પાસે હોય છે એવા લોકોના લગ્ન થતા. તપોવનમાંથી બહાર પડતો યુવાન સૂર્ય સમાન તેજસ્વી ભાસતો, જ્યારે વિપક્ષી યુવતી ઉષા જેવી રંગીન લાગતી. આવા યુવાન હોયનું મિલન તે જ ખરા લગ્ન. આવા લોકોના જીવનમાં સતત વહેતો રહેલો પ્રેમ એમને પ્રભુની કૃપાનું ફળ લાગે છે અને એમનો સંસાર ખરા અર્થમાં ધન્ય ગૃહાશ્રમ બની રહે છે. લગ્નમાં પુરુષ કરતાં સ્ત્રીનું પ્રાધાન્ય વિશેષ છે, કારણ કે સ્ત્રીએ પોતાનું જીવન પુરુષમાં ભેળવી નાખવાનું છે. તેથી શાસ્ત્રોકાએ પણ સ્ત્રી વિહાવાન નિબોધત એમ કહીને સ્ત્રીનું જ કૌતુક કરે છે. લગ્ન એટલે પુરુષના કર્તૃત્વ અને સ્ત્રીના સમર્પણનું સુભગ મિલન. પુરુષ એ ગદ્ય હશે તો સ્ત્રી પદ્ય છે અને આ ગદ્ય પદ્ય સંઘનું નામ જ જીવન છે. નદી જેમ પોતાના રમ, રૂપ, આકાર અને સ્વાદને ત્યજીને સાગરમાં ભળી જાય છે, તેમજ સ્ત્રી પણ પોતાનું સમગ્ર વ્યક્તિત્વ પુરુષમાં ભેળવી નાખે છે. દૂધમાં ભળી ગયેલી સાકર દેખાતી નથી અને છતાં દૂધની મીઠાશને વધારે છે. તેવી જ રીતે સ્ત્રી ગુપ્ત રહીને પુરુષના જીવનની મધુરતા વધારે છે. વ્યંજનમાં ભળેલો સ્વર દેખાતો નથી, પણ સ્વર વગરનો વ્યંજન લંગડો છે. સ્ત્રી પણ પર સ્વરૂપે પુરુષ વ્યંજનમાં ભળી જઈને તેને પૂર્ણ બનાવે છે. પુરુષના જીવનમાં રહેલા શૂન્યાવકાશને ભરી નાખતી હોવાથી જ કદાચ એ ભાર્યા કહેવાતી હશે. ન ગૃહમિત્યાભ્યો ગૃહિણી ગૃહમુચ્યતે. એ કથન પર નારી જીવનનું ગૌરવ વધારનારું છે. પતિ પત્નીના જીવનમાં કોઈ મહાન ધ્યેય હોવું જોઈએ અને એ ધ્યેય વૃક્ષને બંને જણાએ સાથે મળીને જીવન વારીનું સિંચન કરવું જોઈએ. પતિના તેજની સામે ચૂકવામાં સ્ત્રીનો આનંદ અને પત્નીને કેવળ ભોગદાસી ન સમજતા તેનું સાચું સન્માન કરવામાં પુરુષની પ્રસન્નતા હોવી જોઈએ. પતિ પત્નીના સંબંધો પ્રેમની ઉષ્માથી યુક્ત, ભાવની ભીનાશથી ભરેલા, વિશ્વાસપૂર્ણ અને સંચયથી પરે હોવા જોઈએ. સંસારના બધા મધુર ભાવો જો પ્રભુ તરફ વળે તો એ જ સાચી ભક્તિ બની રહે અને સામાન્ય મેરેજનું રૂપાંતર સ્પિરિચ્યુઅલ મેરેજમાં થઈ જાય. મેરેજ એ શબ્દ પણ લગ્ન જીવનમાં આવશ્યક ગુણોનું સૂચન કરે છે. એમ મેરેજ, મર્જિન, આત્મસમર્પણ, એ એમ્બિશન મહત્વાકાંક્ષા, આર રિસ્પેક્ટ સન્માન, આર રિસ્પોન્સ આવકાર, આઈ ઇન્ટિમેસી ગાઢી એક્ય, એ એક્રેડિશન વિશ્વાસ, જી ગાઈટી આનંદ, ઈ ઇટર્નિટી શાશ્વતતા. લગ્ન એ સાથે રહેવાનું વ્રત છે, દીક્ષા છે અને સપ્તપદી એ ચીર સહવાસી પ્રતિજ્ઞાનું પ્રતીક છે. આજે જ્યારે વ્યક્તિ સ્વાતંત્ર્યનો પવન ચોમેર ફૂંકાવા લાગ્યો છે અને ઠેર ઠેર સ્ત્રીને પુરુષ સમૂળી બનાવવામાં બમણકા ફૂંકાય છે, ત્યારે તો સપ્તપદીની વધુની પ્રતિજ્ઞાઓ વિશેષ રૂપે સમજવા જેવી લાગે છે. સ્ત્રી પુરુષ બંને એ માનવનો વિકાસ નહીં પરંતુ અધપતન છે. સ્ત્રી પણ પુરુષની માફક અર્થોપાર્જન કરી શકે એમ કહીને કેટલાક ચાલાક લોકોએ પુરુષની કમાવાની એકમાત્ર જવાબદારીનો બોજો પણ બીજી અનેક જવાબદારીઓમાંથી લદાયેલી સ્ત્રીઓ પર નાખી દીધો. પુરુષોની સ્ત્રી સમાનતાની મધુર ભાષાની પાછળ રહેલી આ ચાલાકી લૂંચાઈને ભોળી સ્ત્રી સમજી શકી નહીં.
અને દિવસભર ઘરમાં તેમજ બહાર યંત્રવત દોડવા લાગી. પરિણામે સંસારમાંનું કાવ્ય ખલાસ થયું. જીવન એ મજા ન લાગતા સજા બની ગયું. સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર્ય સાંપડતા તે થોડી વધુ અહંકારી અને ભોગવાદી બનવા લાગી. તેના જીવનમાં રહેલો સમર્પણ ભાવ સુકાવા લાગ્યો. પરિણામે સમાજમાં છૂટાછેડાના કિસ્સાઓ વધવા લાગ્યા. સ્ત્રી એ પુરુષ કરતાં વધારે ધાર્મિક અને શ્રદ્ધાળુ છે એ વર્ષોથી ગૃહિત પકડેલી આપણી સમજણ ખોટી સાબિત થઈ. આજે થોડું શિક્ષણ પામતા અને આર્થિક સ્વાતંત્ર્ય સાંપડતા આધુનિક સ્ત્રી વધુને વધુ ભોગવાદી અને ઓછી ધાર્મિક થતી જાય છે, એવું વિચારશીલ અને સુજ્ઞ સમાજશાસ્ત્રીનું કહેવું છે. નસ્તિ સ્વાતંત્ર્ય મહર્તિ એ વાક્ય મનુએ આર્થિક સ્વતંત્રતાને ઉદ્દેશીને લખ્યું છે. પરંતુ પૂર્વાપર સંબંધ સમજ્યા વગર કેટલાય ઉતાવળિયા લોકોએ તેના પર નિરર્થક પ્રહારો કર્યા છે. સ્ત્રી અર્થોપાર્જન ન કરે અને છતાંય પારતંત્ર ચાલે નહીં એવી સુંદર વ્યવસ્થા આપણા શાસ્ત્રોએ કરી હતી. પુરુષ વિત્ત કમાવે અને કમાવેલું બધું જ વિત્ત સ્ત્રીના હાથમાં આપી દે. વિત્તની વ્યવસ્થા સંપૂર્ણ તે સ્ત્રીના હાથમાં રહે. પુરુષ પણ પોતાને જોઈતા પૈસા સ્ત્રી પાસેથી માગી લે. આમાં સ્ત્રીનો ગૌરવ જળવાતો અને પુરુષ પણ યથેચ્છ પૈસો ન વાપરી શકવાથી સ્વેચ્છાથી અટકતો. સ્ત્રી એ ગૃહની સામગ્રી ગણાતી. ઘર સ્ત્રીનું ગણાતું અને પોતાની પ્રેમ શક્તિથી તે ઘરને સ્વર્ગ બનાવતી. આજના કાળમાં લગ્ન પ્રસંગનું ગાંભીર્ય ચાલ્યું ગયેલું જણાય છે. વિવાહ એ સંસ્કાર નહીં રહેતા સંભારંભ બની ગયો છે. તેમાં મંત્ર શ્રવણને બદલે મહેમાનોની સરભરાને વધુ મહત્વનું ગણવામાં આવે છે. પાવિત્ર કરતાં પ્રદર્શનનું વધારે મૂલ્ય આંકવામાં આવે છે. ચલચિત્રોના અશ્લીલ ગીતોનો ઘોંઘાટ ચારિત્ર્ય સૂચનના ભાવમંત્રોને અશ્રાવ્ય બનાવી દે છે. વિવાહ સંસ્કારનું પાવિત્ર જળવાવું જોઈએ. સ્ત્રીને માટે તો લગ્ન એ નવા અવતાર સમૂહ છે. નવું જીવન, નવું વાતાવરણ, નવા સંબંધીઓને તેને આત્મસાત કરવાના હોય છે. 7 પગલે ચાલવાથી મૈત્રી થાય છે એવું શાસ્ત્ર વચન છે. પ્રાહુર સપ્તપદમ મૈત્રમ બુદ્ધા તત્વાર્થદર્શીને વિવાહ સંસ્કારમાં તેથી જ સપ્તપદીનું આગવું મહત્વ છે. તેમાં કન્યા દરેક પગલે અનુક્રમે નીચે મુજબની 7 પ્રતિજ્ઞાઓ લે છે. હે દેવ, મેં જન્માજન્માંતરમાં વિવિધ પ્રકારે કરેલા પુણ્યના પ્રતાપથી તમારી પ્રાપ્તિરૂપ મારું સૌભાગ્ય મેળવ્યું છે. તેમ કન્યા વનને પહેલા પદથી કહે છે. હું તમારા બાળકથી તે વૃદ્ધાવસ્થા સુધીના કુટુંબનું પાલન કરીશ અને મને નિર્વાળથી જે મળશે તેમાં સંતોષ પામીશ, એમ કન્યા વનને બીજે પદે કહે છે. હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર મીઠા અન્ન અને શાકાદી તૈયાર કરી આપીશ, એમ વર પ્રતિ તે કન્યા ત્રીજે પગલે કહે છે. હું સ્વચ્છતાપૂર્વક સર્વ શૃંગાર ધારણ કરીને મન, વાણી અને શરીરની ક્રિયા વડે તમારી સાથે ક્રિયા કરીશ, એમ તે કન્યા વરને ચોથે પગલે કહે છે. દુઃખમાં ધીરજ રાખનારી અને સુખમાં પ્રસન્ન થનારી, હું તમારા સુખ દુઃખની ભાગીહાણી થઈશ અને હું કદાપી પરપુરુષનો સંગ કરીશ નહીં, એ પ્રમાણે 5મે પગલે તે કન્યા વરને કહે છે. હું તમારા ઘરના સર્વ કામો સુખપૂર્વક કરીશ તથા સાસુ સસરાની સેવા અને બીજા સંબંધીઓને સત્કાર કરીશ. જ્યાં તમે હશો ત્યાં હું રહીશ. હું તમારા પ્રિયને સ્વામીને ક્યારેય પણ છેતરીશ નહીં અને હું પણ સ્વામીથી નહીં છેતરાવ, એમ કન્યા 6ઠે પગલે કહે છે. હે સ્વામી, હોમ યજ્ઞાદિ કાર્યોમાં હું તમને સહાય કરીશ અને ધર્મ, અર્થ તથા કામ સંબંધી કાર્યમાં હું તમારી ઈચ્છાને જ આધીન થઈશ. અહીંયા અગ્નિદેવ, બ્રાહ્મણ અને મારા માતા પિતાદી સંબંધી વર્ગના સાક્ષીપણામાં તમે મારા સ્વામી થયા છો અને મેં મારો દેહ તમને અર્પણ કર્યો છે, એમ તે કન્યા વરને 7મે પગલે કહે છે. કેવો મધુર અને મનોહારી ભાવ રહેલો છે આ સપ્તપદીની પાછળ. પ્રથમ પ્રતિજ્ઞામાં વધુનો પોતાના પતિ માટેનો ભાવ અભિવ્યક્ત થાય છે. પતિ તેને પોતાનો સર્વસ્વ લાગે છે. પતિને જ તે પોતાનું સૌભાગ્ય ગણે છે. એટલું જ નહીં, પરંતુ આથી તે તેના નામે કપાળે ચાંદલો કરી પોતાનું ભાગ્ય પતિ સાથે જોડી દે છે. પતિની પ્રાપ્તિને તે પોતાના જન્માંતરના પુણ્યકર્મનું ફળ માને છે. ત્રીજી પ્રતિજ્ઞામાં તેમ સમગ્ર કુટુંબનું પાલન કરવાની તેમજ યથાલબ્ધ પદાર્થમાં સંતોષથી રહેવાની ખાતરી આપે છે. સ્ત્રી માત્ર પતિ સાથે જ ન પરણતા સમગ્ર કુટુંબ સાથે જોડાય છે. એ ભારતીય આદર્શનું અહીં દર્શન થાય છે. કુટુંબના નાના મોટા દરેક સભ્યને પોતાના પ્રેમ અને સેવાથી વશ કરી લેવાની જવાબદારી તે પોતાને શિરે લે છે. સંતોષ વગર સુખ નથી એ વાતની વધુને પ્રતીતિ છે. સ્ત્રીનો અસંતોષ પુરુષને વધુ અર્થોપાર્જન માટે અનિતિને માર્ગે પ્રેરે છે અને અનિતિથી મેળવેલું ધન અશાંતિ અને અસુખનું કારણ બને છે. અનિતિનો પૈસો કદાચ છત્ર પલંગ લાવી આપશે, પરંતુ તેના પર સોનાની ઊંઘ હરામ થઈ જશે. વિપરીત માર્ગે આવેલો વૈભવ પત્નીને સોનાની બંગડી પહેરાવશે તો ક્યારેક પતિના હાથમાં તે લોખંડની બેડી પણ પહેરાવી દેશે. પોતાના સુખોપભોગની માટે પોતાનો પતિ નિસ્તેજ બને તે બહારના લોકોની લાચારી કરતો ફરે તે પતિવ્રતા સ્ત્રીને ગમતું નથી. પતિનું તે ટકાઉ એ સ્ત્રીના હાથની વાત છે. અરુંધતીએ વસિષ્ઠનો સંસાર આવો તેજસ્વી બનાવ્યો હતો અને તેથી જ લગ્ન કરતી વખતે વરવધુને અરુંધતીનો તારો દેખાડે એવો વિધિ છે. એ દ્વારા એવું સૂચન કરાય છે કે તું મારો સંસાર આવો તેજસ્વી બનાવજે. ત્રીજી પ્રતિજ્ઞા વધુ આજ્ઞાપાલક બનાવવાની અને રોજ સ્વાદિષ્ટ અને મધુર રસોઈ જમાડવાની ખાતરી આપે છે.
મનગમતી રસોઈ એ જ મિષ્ટાન. સ્ત્રી એ રસોડાની રાણી કહેવાય છે. મારા પતિને હું જ જમાડીશ એવો મધુર ભાવ એમાં રહેલો છે. રસોઈ સ્ત્રીને ઉપવાસનું નહીં, ઉલ્લાસનું કામ લાગવું જોઈએ. કાંતા કરાગ્ર પતિતમ. અન્ન ખાવામાં મધુરતા છે. મહારાજ જમાડે અને સૌ પોતપોતાના અનુકૂળ સમયે જમી જાય તો એ વિસી ગણાય. ઘર નહીં, જમતી વખતે પણ પતિ પત્ની પ્રેમથી ભેગા બેસતા નથી. એવા આ કાળમાં આ પ્રતિજ્ઞાનું પુનઃ મનન કરવાની જરૂર છે. વળી મધુર વાતાવરણમાં જમાય તે મિષ્ટાન. મિષ્ટાન પાનમ ગૃહે. એનો અર્થ ઘરમાં રોજ મિષ્ટાન બનાવવું એવો નથી, પરંતુ જે કંઈ પણ પદાર્થ થાળીમાં પીરસાય તે મીઠો જ લાગે એવું પ્રસન્ન ઘરનું વાતાવરણ જોઈએ. ક્લેશ કંકાસથી યુક્ત વાતાવરણમાં મિષ્ટાન પણ ઝેર જેવું લાગે છે, જ્યારે પ્રેમાળ સંબંધો સૂકા રોટલામાં પણ માધુર્ય સર્જે છે. ચોથી પ્રતિજ્ઞા વધુ સ્વચ્છ, પવિત્ર તેમજ શૃંગારથી યુક્ત રહેવાની વાત કરે છે. મન, વાણી અને કર્મથી તે પતિ જોડે જ રમણ રહેવાનું વચન આપે છે. સુઘડતા, સ્વચ્છતા, શણગાર વગેરે દાંપત્ય જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણી સ્ત્રીઓ પરિણ્યા પછી આ વાતમાં ઉદાસીનતા સેવે છે અને પરિણામે પતિનો પ્રેમ કે ઉસમાં ખોઈ બેસે છે. પત્ની થયા પછી પણ સ્ત્રીએ પતિની પ્રિયતમાં મટી જવાનું નથી, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. વળી સ્ત્રી એ પતિને રમવા માટેનું ભોગનું કેવળ રમકડું કે સાધન નથી, પરંતુ રમતમાં તેને તેના સાથીદાર બનવાનું છે. પત્ની તરફથી મળતો ઠંડો આવકાર પતિને બહિર્ગામી બનવા પ્રેરે છે. પત્ની સદાય પતિના મનનું આકર્ષણ કેન્દ્ર રહેવી જોઈએ. પાંચમી પ્રતિજ્ઞા વર વધુના સુખ દુઃખમાં સમભાગીની બનવાની ખાતરી આપે છે. સુખ વહેંચવાથી વધે છે, જ્યારે દુઃખ વહેંચવાથી ઘટે છે. આ રીતે સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર કરી સ્ત્રી સંસારમાં સ્વર્ગ સર્જે છે. સ્ત્રી પતિના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી થાય છે. પતિના પ્રસંગે તે દુઃખના પ્રસંગે તે પુરુષના અશ્રુ લૂછે છે અને તેને ધૈર્ય આપે છે. એકાદ વખત મનગમતું ન થાય તો છૂટા છેડાનો વિચાર આજની સ્ત્રીએ આ પ્રતિજ્ઞા પર મનન કરવા જેવું છે. છઠ્ઠા પગલે વધુ ઘરના બધા જ કામો આનંદથી કરવાની, વડીલોની સેવા કરવાની તેમજ સગા સંબંધીનો સત્કાર કરવાની પ્રતિજ્ઞા લે છે. પતિ જ્યાં રહેશે ત્યાં અવંચક થઈને રહેવાની ખાતરી આપે છે, તેમજ પતિ તરફથી પોતાના ક્ષેત્રમાં મનાવે તેવી પ્રાર્થના કરે છે. ગૃહકાર્ય એ સ્ત્રીને બોજો ન લાગતા આનંદનો વિષય લાગવો જોઈએ. વર્ક વિલિન્ટી ડન બીકમ પ્લે. વળી વડીલોની સેવા કરવાથી તેમની છત્રછાયા પણ સાંપડી રહે છે. પતિવ્રતા સ્ત્રી પડછાયાની માગ પતિને અનુસરે છે. સીતા કહે છે કે રામ વગરની અયોધ્યા મારે માટે અરણ્ય સમાન છે અને રામના સવાસમાં અરણ્ય પણ મને અયોધ્યાના સમાન લાગે છે. સ્ત્રી સર્વત્ર પતિને જ અનુસરે છે. વળી એકબીજા પ્રત્યેની અવચંગતા સંસારમાં સ્વર્ગ સર્જે છે. વિશ્વાસ એ જ દાંપત્ય જીવનનો પાયો છે. સંશયની એક નાનકડી ચિનગારી સમગ્ર સંસારની વિશાળ ઇમારતને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. સાતમા પગલે વધુ કહે છે કે હું યજ્ઞ કાર્યમાં તમારી જોડે જ રહીશ. ધર્મ, અર્થ, કામ સંબંધી કાર્યમાં તમારી ઈચ્છાને આધીન રહીશ. યજ્ઞ એટલે સત્કાર્ય, પત્યુનો યજ્ઞ સંયોગી. પતિ જોડે યજ્ઞ કાર્યમાં સાથે રહે તે જ પત્ની ગણાય અને નહીં તો તેને માદા કહેવાય. વળી અર્થ કામમાં તો પત્ની મોટે ભાગે પતિ જોડે રહે જ, એમાં તેની વિશેષતા નથી. ધર્માચરણ એ મહત્વની વાત છે. ધર્મ એ જ માનવની વિશેષતા છે. પત્ની એમાં પણ પતિ સાથે ઊભી રહે એવી અપેક્ષા છે. તેથી તો તેને સધર્મચારિણી એવું બિરુદ આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ, અગ્નિ અને મા બાપની સાક્ષીએ વધુ વરને પોતાનું જીવન અર્પણ કરે છે. આ સમર્પણ શરીર પૂરતું મર્યાદિત ન રહેતા મન, બુદ્ધિ અને અંતે અહંકારના સમર્પણ સુધી આગળ વધવું જોઈએ. આવું એકત્વ સંસારમાં સંગીત નિર્માણ કરે. સમગ્ર રૂપે હું તારી છું એવો ભાવ જો વધુના મનમાં ન પ્રગટે તો વિવાહ એક ઉપહાસ અને લગ્ન એક તમાશો બની રહે. અસ્તુ.